ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડેલની વાત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર અમે ખાતમુહૂર્ત કરીએ અને અમે જ લોકાર્પણ કરીએ એની વાત કરી અને વિકાસનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે મારે કહેવું છે કે ગુજરાતની અંદર અનેક પુલો તૂટ્યા, અનેક લોકોની જાનહાનિ થઈ અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી મીડિયા સામે આવીને કહે કે કોઈ ચમરબંધીને છોડશું નહીં, પરંતુ અત્યાર સુધીમાં કોઈ સામે, મોટા માથાઓ સામે પગલા લેવામાં નથી આવ્યા. એ જળ, થલ કે વાયુ દુર્ઘટના હોય, એ તપાસના નામે સકેલવા માટેનો પ્રયત્ન કરે છે. એ મોરબીના ઝૂલતા પુલની વાત હોય, હરણી કાંડની વાત હોય, હવાઈ અકસ્માતની વાત હોય, પરંતુ તપાસના નામે આખે આખો ભ્રષ્ટાચાર દબાવવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો હીન કક્ષાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ ભ્રષ્ટાચારને કારણે ગુજરાતના નિર્દોષ નાગરિકોનો જીવ જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કમસે કમ ખાતમુહૂર્ત કરતા પહેલા એ બ્રિજ, રસ્તાઓની યોગ્ય તપાસણી કરી લેવી જોઈએ અને ત્યાર પછી ખાતમુહૂર્ત કરવા જોઈએ.